ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ગરીબનગર 4 રસ્તા પાસે આ ઘટના સર્જાઈ। કારની અડફેટે આવતા 4 થી 5 ને ઈજા સર્જાઈ છે, ત્યારે એકનું મોત પણ નીપજ્યું છે। કાર ચાલકને ખેંચ આવતા અકસ્માત સર્જાયો। તો ગરીબનગર 4 રસ્તા પાસે રાત્રે અંદાજે 9 વાગે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 18 વર્ષીય યુવતી રહેનુમા ખાન પઠાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો અજીત મિલ બ્રિજ તરફથી આવી રહેલી એક હેરિયર કારના ચાલકને ચાલુ ગાડીએ અચાનક ખેંચ આવતા તેમણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબુ બનેલી કારે એક રિક્ષા અને 4 ટુ વ્હીલર સહિત 5 વાહનોને અડફેટે લીધા બાદ તે નજીકની એક દુકાનમાં ઘૂસી ગઈ હતી। તો કાર ચાલક સહિત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા, ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે। ગાડી લઈને બ્રિજની નીચેથી આ ગાડી લઈને સ્પીડમાં આવ્યા, એમાં ફેમિલી એમની બેઠી હતી એમની જોડે, એમની પણ હાલત એવી થઈ ગઈ હતી કે એમને CPR હાલવું પડ્યું ડ્રાઈવરને। હવે એમના ઘરવાળા આવું કહે છે કે એને ખેંચ આવી ગઈ અને બીજા પબ્લિક બધા કહે છે નશામાં છે। હવે તો હવે એ બી સારવાર માટે ગયો છે હોસ્પિટલ। હવે તો મેડિકલ રિપોર્ટ આવશે તો તેના થ્રુ જાહેર થશે કે નશામાં હતો, ખેંચ આવી કે શું છે। અમદાવાદના ગરીબનગર 4 રસ્તા નજીક મોડી રાત્રે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં 3 થી 4 વાહનોને અડફેટે લીધા। પ્રાથમિક તબક્કે આ ગંભીર અકસ્માત જોતા એટલું ચોક્કસ કહી શકાય કે 2-3 વ્યક્તિઓ જે છે તે અકસ્માતમાં ભારે ગંભીર રીતે ઘવાયા હોઈ શકે છે, પરંતુ પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક મહિલાનું, એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે આ અકસ્માતમાં મોત નીપજ્યું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે 3 થી 4 અલગ અલગ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતાં હાલ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં 4 રસ્તા ઉપર પહોંચી આવ્યા હતા, લોકોની મદદે આવી રહ્યા હતા। કેમેરામેન શરણિક મહેતા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મોડી રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી। 20 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા। રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી। ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી। જેલ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર મંત્રણા કરવામાં આવી, તો અધિકારીઓ પાસેથી નવીન સૂચનો પણ લેવામાં આવ્યા છે। મોડી રાત્રે શરૂ થયેલી બેઠક રાત્રે 2.5 કલાકે પૂર્ણ થઈ હતી। બેઠક બાદ અધિકારીઓમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી છે। ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ષો જૂની પગાર વિસંગતતાનો આવ્યો છે હવે અંત। હાઈકોર્ટના ચુકાદાના આધારે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। 112 શિક્ષકોને મળશે સીધો લાભ। 1 જાન્યુઆરી 2006 પહેલા નિયમિત પગારમાં આવેલા શિક્ષકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। જુનિયર શિક્ષકોનો પગાર સિનિયર કરતા વધુ હોવાની વિસંગતતા હવે દૂર થઈ જશે। તો શિક્ષણ વિભાગે પગાર સમતોલતા અંગે ઠરાવ જાહેર કર્યો છે। સંબંધિત અધિકારીઓને 2 દિવસમાં ચૂકવણાનું પ્રમાણપત્ર રજૂ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે। ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું બીજું ચરણ અને ટેટ મુક્તિ મુદ્દે શિક્ષકોનું આંદોલન તેજ જોવા મળી રહ્યું છે। 23 જૂનથી 5 જુલાઈ સુધી બીજા તબક્કાનું આંદોલન શિક્ષકો કરશે। સાંસદનો સંપર્ક અને સમર્થન અભિયાન, તમામ નેતાના વ્યક્તિગત સમર્થન પત્ર મેળવવા પ્રયાસ કરવામાં આવશે। તો રાજ્યભરમાં શિક્ષકો હવે આંદોલન કરશે। તો ટેટ પરીક્ષા મુક્તિ માટે આજે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને હવે આ આંદોલનનું બીજું ચરણ છે, ત્યારે વ્યક્તિગત સમર્થન પત્ર મેળવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે। તમામ નેતાનો સંપર્ક કરવામાં આવશે। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ द्वारा आगामी 5મી જુલાઈ સુધી सांसद संपर्क योजना करवामां आवशे।
આ અન્વયે જે તે જિલ્લાના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ દ્વારા પોતાના સાંસદશ્રીનો સંપર્ક